સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ લાભ અલભ્ય સો લીજીએ જાયે જન્મ ને મરણ સ્વામી સહજાનંદને સ્વામી સહજાનંદને સ્વામી સહજાનંદને જે ચરણે સોંપે શીશ જુબે ન અવગુણ જીવના કરે ગુના બક્ષિશ કરે ગુના બક્ષિશ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. નિષ્કુળાનંદ સ્વામીનું આ મંગલાચરણ છે. સ્વામીએ આ મંગલાચરણમાં શરણાગતિની વાત સમજાવી. સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ. તો નંદ સંતોના મંગલાચરણમાં જુદા જુદા વિષયો ફલિત થતા હોય છે. એમાં એક શિક્ષણ મળતું હોય છે, આપણને કંઈક પ્રેરણા મળતી હોય છે. 4 પંક્તિઓનું મંગલાચરણ હોય, પરંતુ એમાં આપણી શ્રદ્ધાને, આપણી ભક્તિને, આપણી સમજણને દ્રઢ કરાવી જાય એવી અંદર એક માર્મિક વાત મૂકેલી હોય છે. તો આ મંગલાચરણમાં સ્વામી ભગવાન સ્વામિનારાયણમાં શરણાગતિનો જે ભાવ એને દ્રઢ કરવાની વાત સમજાવે છે. શરણાગતિની વ્યાખ્યા શું? તો પોતાનું જે ગમતું હોય એને મૂકીને ભગવાનનું ગમતું કરવું એ સાચું શરણું કહેવાય. માટે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવારે. એમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે હે મહારાજ, અમારા મનનું ગમતું બધું મૂકીને અમારે તમને રીઝવવા છે. તો નંદ સંતોએ એમના જીવનની અંદર પોતાના બધા વિચારોને બાજુ પર મૂકીને સ્વામિનારાયણ ભગવાન
જેમ કે એમ કર્યું, એમની આજ્ઞા પ્રમાણે એમણે જીવન પસાર કર્યું. મહાભારતના યુદ્ધમાં અર્જુનને અંદરથી વિષાદ થયો યુદ્ધના સમયે. તો એ વખતે શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. અત્યારે તું બધા ધર્મના વિચાર જે તારી અંદર ફિટ થયેલા છે એને છોડ અને મામેકમ શરણમ વ્રજ, મા એકમ શરણમ વ્રજ, એટલે મારા એકના શરણે આવ. તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તારા સર્વ પાપને હું નિર્મૂળ કરીશ, એમાં તું વિચાર ના કરીશ. એટલે એ જે વાત કરી એ શરણાગતિની વાત છે કે શરણ શબ્દ આવ્યો એટલે એમાં પોતાના સ્વનું રૂપાંતર પરમની અંદર થવું જોઈએ. જે પોતાનો અંદરનો જે સ્વભાવ હોય, અંદરના જે આપણા જુદા જુદા પ્રીઓક્યુપેશન્સ હોય છે, આપણી અંદરની ગાંઠો બાંધેલી હોય છે, એને બાજુ પર મૂકીને ભગવાનની આજ્ઞામાં જે આપણે વર્તન કરીએ એને શરણગતિ કહેવાય. ભગવાનના સમીપમાં રહેવું, ભગવાનની જે ઈચ્છા હોય એના અનુસાર આપણા જીવનને વ્યતીત કરવું એને શરણાગતિ કહેવાય. સદા રહીએ શરણ શબ્દ વાપર્યો. તો સદા શરણ રહેવું એ કેવી રીતે થાય? તો આપણે આપણા જીવનની અંદર રોજે ભગવાનની મૂર્તિનો સંબંધ રાખીએ, ભગવાનની આરતી કરીએ છીએ, ભગવાનને થાળ કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનના કીર્તન બોલીએ, ભગવાનની જુદી જુદી ક્રિયાઓ કરીએ, એમને હાર ધરાવીને પહેરાવીએ. આવી ભગવાન સમીપે લઈ જનારી જે બધી ક્રિયાઓ છે એને આપણે રોજે લક્ષ્યમાં રાખીને એ ક્રિયાની અંદર જ્યારે આપણે વર્તીએ તો એ સદા રહીએ શરણ કહેવાય. સદા શબ્દ વાપર્યો એટલે આપણા અંદર જે વિચારધારા છે એમાં શિક્ષાપત્રી તરફ આપણું લક્ષ્ય હોય કે હું જે વિચારું છું, હું જે વર્તન કરું છું એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે છે કે નહીં, એમને ગમે છે કે નહીં, એવી એક વિચારધારા જ્યારે આપણા જીવની અંદર ફિટ થાય તો એ આપણે સદા શરણની વાત આવી. સ્વામી સહજાનંદને એ શબ્દ વાપર્યો. શરણાગતિ ખરી પણ કોની? તો કે ભગવાન સ્વામિનારાયણની. નંદ સંતોનું કોઈ પણ વચન છૂટું ના હોય, એ ભગવાનને બાંધનારું હોય. તો ભગવાનની આજ્ઞામાં જે રહેવું એને શરણાગતિ કહેવાય. તો શ્રીજી મહારાજના સમયમાં નંદ સંતો અને બીજા હરિભક્તો હતા, એ ભગવાનની આજ્ઞાની અંદર તત્પર રહેતા. એક વખતે ગઢપુરમાં સમયો હતો, ત્યાં બધા હરિભક્તો ભેગા થયા હતા. ત્યાં રામચંદ્ર વૈદ પણ ગયા. તો રામચંદ્ર વૈદ જે હતા એ કાયમ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે, અને ભગવાન જ્યારે એમને આજ્ઞા કરે તો જ સમયામાંથી પાછા જાય. તો એક વખતે રામચંદ્ર વૈદ સમયા પ્રસંગે ગઢપુર આવેલા. સમયો પતી ગયો તો પણ રામચંદ્રભાઈ બેઠા જ હતા. એટલે મહારાજે કહ્યું કે તમારે જવાનું નથી? તો કે મહારાજ તમે આજ્ઞા કરો પછી જાઉં. પછી મહારાજે કહ્યું હવે તમે જાઓ. પછી થોડોક સમય થયો હશે અને મહારાજને કંઈ યાદ આવ્યો હશે, એટલે હરિભગત પાસે બેઠો હશે, એને વગરે વાત કરી કે પેલા વડોદરાના રામચંદ્ર વૈદને બોલાવી લાય. એમને કંઈક વાત યાદ આવી હશે, સામાન્ય વાત હતી, પરંતુ એ તો આગળ નીકળી ગયા. હવે આજે પેલો ભાઈ બીજો હતો, એને ભગવાને વાત કરી કે તું રામચંદ્રને લઈને આય, આટલી વાત કરી. હવે રામચંદ્રભાઈ સ્પીડથી ચાલનારા હતા ને પેલો જે બીજો હરિભગત હતો એ જરા ધીમો હશે, એટલે પેલા આગળ ને આગળ ચાલે અને આ થોડોક સમય પછી નીકળ્યા એટલે પાછળ પડ્યા. પણ એને પેલા ભગવાને આજ્ઞા કરેલી કે તું એમને બોલાવીને આવજે. એટલે છેક ચાલતા 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 રામચંદ્ર વૈદ જે હતા એ સાબરમતી વટાવીને વિશ્વામિત્રી નદી આવી વડોદરા.
એ વડોદરાના હતા. વિશ્વામિત્રી નદી આવી ગઈ ત્યારે ત્યાં આગળ વિરામ ખાવા બેઠા રામચંદ્ર વૈદ. તો પાછળ પેલો જે હરિભગત હતો એ આવ્યો અને કહ્યું કે તમને મહારાજ બોલાવે છે કે તો કે મહારાજ મને બોલાવે છે તો કે હા કે છે. હવે આ વડોદરામાં જ રહે છે અને વિશ્વામિત્રી નદી નજીક છે, વડોદરાની નજીક. પણ એણે એવું ના સંકલ્પ કર્યો કે હું ઘેર જઈ આવું, ખબર કાઢી આવું. ત્યાંથી એ પાછા ફર્યા અને અને બંને જણ ભગવાનની વાતો કરતા કરતા ગઢપુર પહોંચ્યા. અને થોડા દિવસે પહોંચ્યા એટલે મહારાજે પૂછ્યું, એટલે અત્યારે તમે ક્યાંથી? તો કે મહારાજ તમે મને રામચંદ્ર વૈદને બોલાવવા મોકલ્યા હતા ને. એટલે રામચંદ્ર વૈદ પણ આવ્યા કે મહારાજ કે બોલો શી આજ્ઞા છે? ભગવાને કહ્યું કે તો મને સહેજ યાદ આવે એટલે મેં કહ્યું હતું, તમે ક્યાંથી પાછા આવ્યા? તો કે મહારાજ વિશ્વામિત્રી નદીએ બેઠો તો સ્નાન કરીને, તમારી માનસી કરીને, થાક ખાવા, અને આ ભગતે કહ્યું કે પાછા ભગવાન બોલાવે છે એટલે હું આવ્યો. એટલે આ એપિસોડ જોઈએ તો બંને પાત્રો જે રામચંદ્ર વૈદ છે એ ચાલતા ચાલતા છે વડોદરા પહોંચ્યા છે અને વિશ્વામિત્રી નદી આવી ગઈ ત્યાં આગળ પહોંચ્યા, પણ ભગવાનની આજ્ઞા થઈ એટલે ત્યાંથી પાછા થયા. પેલો જે ભક્ત જે છે એને ભગવાને કીધું તું રામચંદ્રને બોલાવીને આવજે, એટલે ગમે એટલું દૂર ચાલવાનું થયું પણ એ પાછો કંટાળીને આવ્યો નહીં. અને આજ્ઞા પાલન કહેવાય અને વચનની અંદર દ્રઢતા કહેવાય. જેને દ્રઢ આશરો હોય ભગવાનનો, જે શરણાગતિ જેને સ્વીકારી હોય એને આવું અંગ બંધાય. તો સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ, લાભ અલભ્ય સો લીજીએ, જાયે જન્મ ને મરણ. તો લાભની વાત આવી તો અત્યારે લાભ પાંચમ ગઈ. તો લાભ પાંચમ એ લાભની પાંચમ કહેવાય છે. તો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એ મોટામાં મોટી લાભ પાંચમ છે. એમણે જે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો એ અનેક જીવને બહુ મોટો લાભ થયો. જેમ લાભ પાંચમનો દિવસ છે એ દિવસે દરેક મનુષ્ય માત્ર પંચભૂતમાંથી જે ઉત્પન્ન થયેલું છે એને મેળવવા માટે પોતાના પંચભૂતને એની અંદર પ્રવૃત્તિમાં લગાડી દે છે. એ દિવસથી બધા ધંધા શરૂ થઈ જાય છે. પણ સરવાળો પંચભૂતનો જ છે, 5 એલિમેન્ટની આ વાત છે. એવી રીતના સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એ બહુ મોટામાં મોટી લાભ પાંચમ કહેવાય. લાભ પાંચમ કહી તો કે સ્વામિનારાયણ ભગવાને એમની મૂર્તિમાંથી 5 વિષયનું સુખ આપ્યું. 5 વિષયનું સુખ એમની મૂર્તિમાંથી આપ્યું. એ મૂર્તિ પ્રગટ થઈ, એ મૂર્તિ દ્વારા જે શબ્દ બોલાયા કલ્યાણકારી, એને જેને સાંભળ્યા એનું કલ્યાણ થયું, એને સુખ થયું. એ મૂર્તિનો જેને સ્પર્શ કર્યો એ પણ દિવ્ય ગતિને પામી ગયા. એ મૂર્તિનું જેને રૂપ જોયું આંખો વડે, એ મૂર્તિના જેને દર્શન કર્યા તો કેટલાય જીવ ભગવાનના ધામને પહોંચી ગયા. જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનું દર્શન માત્ર જેને થયું, એની એક ખાલી ક્ષણિક જેને ભગવાનની ઝાંખી થઈ, એવા જીવ ભગવાનના ધામને પહોંચ્યા. જેણે ભગવાનની આંખને જોઈ એવો એક આહિર હતો, જેણે ભગવાનને હાથ પર પગ મુકાઈને પોતાના ખભાના સહારે ઊભા કર્યા દાદા ખાચરની જાણ જોવા. તો એ આહિરે જે ભગવાનની આંખ જોઈ, એ આંખ એની દ્રષ્ટિમાં રહી તો એને પરિણામે એ ભગવાનના ધામનો અધિકારી બન્યો. અને શબ્દ જે હતા ભગવાન સંબંધી, તો બ્રહ્માનંદ સ્વામીનું પદ કે રે સગપણ હરિવરનું સાચું, એક બાઈ હતી એ અભણ હતી, પણ બ્રહ્માનંદ સ્વામીનું આ એક પંક્તિ જ ખાલી પકડી રાખી કે રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું, એ એને ઘૂંટાઈ ગયું. તો અંત સમયે સ્વામિનારાયણ ભગવાન એને લેવા આવ્યા. શબ્દ પણ કલ્યાણ કરે ભગવાનનો, રૂપ કલ્યાણ કરે, સ્પર્શ કલ્યાણ કરે, રસ ભગવાનને ધરાવેલ અન્ન જે જમ્યા એનું રૂડું થઈ ગયું. આના કેટલાય દાખલા જોવા મળે છે. ભગવાનને ચડેલ અત્તર, પુષ્પ, અગરબત્તી, ધૂપ, આનું જેને સુગંધી ગઈ એવા જીવના અંદર એના પ્રાણ શુદ્ધ થયા
અને એનો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થયો. એટલે પંચ મહાભૂત એ સ્વામિનારાયણ ભગવાને આ પાંચ સ્વરૂપ ભગવાનની મૂર્તિમાં પંચ વિષયનું સુખ એક સાથે ભરેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આ પૃથ્વી ઉપર જે પ્રગટ થઈ એ મોટામાં મોટી લાભ પાંચમ. આપણે લાભ શું લેવાનો? કે જેમ લાભ પાંચમના દિવસથી ખેડૂત હોય એ ખેતીની અંદરથી પ્રવૃત્તિમાં જોડાઈ જાય, ધંધાવાળો હોય એના ધંધાની અંદર લાગી જાય, એમ આપણે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયોને ભગવાનની મૂર્તિમાં જોડવાનો પ્રયત્ન કરવાનો. આંખને મૂર્તિનું દર્શન, કાનને ભગવાનની કથાનું શ્રવણ, ત્વચાને ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરાવવાનો, જીભે કરીને ભગવાનના મંત્ર બોલવાના, કીર્તન બોલવાના, ભગવાનને ધરાયેલું અન્ન જમવાનું, અને નાસિકાએ કરીને ભગવાનને ચડ્યા એવા અત્તર, ફૂલ, સુગંધી જે બીજી હોય ભગવાનના સંબંધવાળી એને આપણે સુગંધીને લેવી. આ પાંચ ઇન્દ્રિયો દ્વારા જ્યારે આપણે ભગવાનની મૂર્તિનું અનુસંધાન કરીએ તો એ સાચા અર્થમાં લાભ પાંચમ થઈ. એ લાભ અલભ્ય સો લીજીએ. અલભ્ય શું? તો કે આ સ્વામિનારાયણ ભગવાન એ જે પ્રગટ થયા, એમની અલૌકિક મૂર્તિ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ એ અલભ્ય વસ્તુ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. એટલે ક્યાં એમ કે કીડી અને ક્યાં કુંજર એટલે હાથી. આ બેનો મેળાપ એ દુર્લભ છે, અશક્ય છે, એ શક્ય થયો. એ લાભ અલભ્ય સો લીજીએ. અલભ્ય લાભ શું થયો? કે સ્વામિનારાયણ ભગવાને કલ્યાણકારી વાણી ઉચ્ચારી, વચનામૃત આપ્યું આપણને, શિક્ષાપત્રી લખી એમણે અલૌકિક લીલાઓ કરી કે જે નંદ સંતોએ એમના ગ્રંથોમાં લખી. એને કારણે આજે આપણે એ લીલાઓને સંભાળીને, એ જ્ઞાનને સંભાળીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો આશ્રય કરીએ છીએ. એ લાભ અલભ્ય સો લીજીએ. નંદ સંતો અને શ્રીજી મહારાજ આટલું કરીને ગયા, પણ આપણે એનો લાભ લેવાનો છે. એ આપણાથી લેવાતો નથી. એની વાત કરે છે. એ કરવાથી શું થાય? તો કે જાય જન્મ ને મરણ. આ જે ભગવાનની મૂર્તિ, ભગવાનનું જ્ઞાન, એવો જે અલભ્ય લાભ એ જો આપણે લઈએ તો એ જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારી વાત છે. પછી આગળ કહે છે સ્વામી કે સ્વામી સહજાનંદને જે ચરણે સોંપે શીશ, જુએ ન અવગુણ જીવના, કરે ગુના બક્ષીસ. એટલે ભગવાન સ્વામિનારાયણ એનો એક મોટો ગુણ શું? તો કે એ જીવના કર્મ સામું જુએ છે, ગુણ સામું જ જુએ છે. એ અવગુણને જોતા નતા. એને કારણે અનેક જીવ એમના ધામને પામ્યા. ગુણ અવગુણને રે નાથ કદી ગણતા નથી રે, શરણે આવ્યા તેના શ્યામ સુજાણ રે. અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નારને રે. અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નાર, ગુણ અવગુણને રે નાથ કદી ગણતા નથી, શરણે આવ્યા તેના શ્યામ સુજાણ. સ્વામિનારાયણ ભગવાને અધમ જીવનો પણ ઉદ્ધાર કર્યો. ગુણ અવગુણને રે નાથ કદી ગણતા નથી, શરણે આવ્યા તેના શ્યામ સુજાણ. ભગવાન સ્વામિનારાયણમાં એક વિશ્વાસ મૂકે, એક શ્રદ્ધા મૂકે અને એક નિશ્ચયથી એમની ભક્તિ કરે, અને જે જીવ એમના શરણે જાય એ જીવના જે કર્મ હોય એને ભગવાન જોતા નથી. કેમ? કે એમનો સ્વભાવ દયાનો છે. જેમ ગમે એવું ડાઘાવાળું, ગમે એવું ખરાબ કાપડ હોય, પરંતુ એ લોન્ડ્રીમાં જાય તો એ બધા ડાઘા એમાંથી દૂર થઈ જાય અને ઉજળું બાસ્તા જેવું થઈ જાય છે. એમ એનો એક ગુણ જ છે કે એ કોઈ બી ડાઘા હોય એને દૂર કરવાના. એમ સ્વામિનારાયણ ભગવાનનો ગુણ કયો?
કે કોઈ જીવની અંદર અવગુણ હોય એની અંદરથી અવગુણ કાઢીને એનામાં ગુણ દાખલ કરવા, એ ભગવાનનો ગુણ છે. તો સ્વામી સહજાનંદને જે ચરણે સોંપે શીશ, ભગવાન સ્વામિનારાયણના શરણે કોઈ જીવ જવો જોઈએ. એ જેવો જીવ એના શરણે જાય તો એના સામે ભગવાન દ્રષ્ટિ કરે, પરંતુ એ ચરણે સોંપે શીશ, પછી એને સોંપી દેવું પડે, પછી એને બીજી જગ્યાએ એની શ્રદ્ધા ના જાય. એક ભગવાનનું વચન અને એક ભગવાનનો આકાર, આ બે વસ્તુને જ્યારે કોઈ ભાઈ જીવ પકડી લે તો એની જવાબદારી સ્વામિનારાયણ ભગવાન લે છે. જુએ ન અવગુણ જીવના, કરે ગુના બક્ષીસ. તો એ જીવના અવગુણ ભગવાન જોતા નથી, એ એના ગુનાને બક્ષીસ કરે છે. તો એ ભગવાનનો ગુણ છે, એ એમનું એટલી મોટપ છે. પણ એની અંદરથી સમજવાનું શું છે? એમાં સમજવાનું એટલું જ છે કે જે અવગુણથી ભરેલા છે એને પણ ભગવાન સહાય કરે છે. તો હું તો ભગવાનનું ભજન કરું છું, હું તો શ્રદ્ધાએ સહિત ભગવાનનું નિયમિત આશરો કરીને એમનું ચિંતન કરું છું, તો મારું કલ્યાણ થશે જ. આવી એક કૃતાર્થપણાની ભાવના એને અંદરથી પકડવાની છે. આની અંદરથી કોઈ વ્યક્તિ નેગેટિવ વસ્તુ લે કે ભગવાન ગુના બક્ષિસ કરે છે એટલે ગુના કરે જાઓ, આપણે વાંધો નહીં, તો એ વાત આમાંથી પકડાય એવી નથી. આની અંદર પોઝિટિવ વસ્તુ લેવાની છે. શ્રીજી મહારાજે એક એવી અલૌકિક રીત પ્રવર્તાવી. કેમ કે એમણે ગમે એમ કરીને ભગવાનને ભગવાનના ધામમાં જીવને લઈ જવા હતા એવો સંકલ્પ કરીને આવ્યા હતા. જેમ જુદી જુદી સ્કીમો હોય છે ધંધાની અંદર, બાય વન એન્ડ ગેટ વન ફ્રી, એવી રીતના એના ધંધાને વધારવા માટે એ કરતા હોય છે. એમ સ્વામિનારાયણ ભગવાન એમણે અનેક જીવને પોતાના ધામમાં લઈ જવા માટે એમણે પોતાનું ઐશ્વર્ય મૂક્યું અને અનેક જીવને એને અવગુણમાંથી છોડાવીને પછી ગુણની અંદર દાખલ કરેલા છે. એ અવગુણને અવગુણ રહે તો એ ભગવાનના ધામમાં ના જાય, પણ એ અવગુણને ભૂલીને પછી ગુણને ગ્રહણ કરે તો એ ભગવાનના ધામમાં જાય છે. જેમ જોબન પગી હતા, એની અંદર અવગુણ હતા. જેતલપુરની ગણિકા હતી, એની અંદર અવગુણ હતો, પણ એ ગણિકાએ આખી રાત ભગવાનને માટે વિષ્ણુ યાગમાં જે લોટ આપવાનો હતો આખી રાત દળ્યો, અને એને કોઈ પણ દિવસ એવું કામ ના કર્યું હોય છતાં પણ આખી રાત જાગીને એના હથેળીમાં લોહીના છાલા પડી ગયા ત્યાં સુધી એને દળ્યું. તો જેને પોતાના કલ્યાણ માટે આવી તીવ્રતા હોય અને પોતાના અવગુણને ભૂલાવીને ભગવાનના ગુણ ગ્રહણ કરે એવો જે જીવ હોય એવા જીવ ઉપર ભગવાન કૃપા કરે છે. એટલે જુએ ન અવગુણ જીવના, કરે ગુના બક્ષીસ. તો ભગવાન ગુના બક્ષીસ કયા કરે છે? આપણે કંઈ મોટા ગુના કરવા જતા નથી, પરંતુ આપણામાં અવગુણ શું છે? તો કે આપણે ભગવાને જે જે વચન કયા હોય એ વચન પ્રમાણે આપણાથી ભજન થતું નથી, એ વચન પ્રમાણે આપણું જીવન વ્યતીત થતું નથી. તો એને પણ ભગવાન જોતા નથી અને આપણા ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે. અને આપણે જેમ જેમ ભજન કરતા જઈએ એમ એમ આપણા ઉપર ભગવાનની દ્રષ્ટિ થાય. તો આનો હિસાબ જુદો છે કે જેની અંદર અવગુણ હોય એ અવગુણ કયા? તો કે જે ભગવાનનું વચન એના ઉપર અનુસંધાન ના રાખે અને પોતાના મનમાં આવે, મનવેગી કહેવાય એને, એ પ્રમાણે ભજન કરતો હોય. પરંતુ જેમ જેમ ભજન કરતો જાય એમ એમ એની દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય, અને સૂક્ષ્મ થાય પછી એની અંદર એક એવો સંકલ્પ થાય કે મારે ભગવાનની આજ્ઞા પ્રમાણે ભજન કરવું છે. અને પછી જ્યારે એ ભગવાનના વચન પ્રમાણે ભજન કરતો જાય ત્યાર પછી એનામાં સારા ગુણ આવે. એ પહેલાં ગુના બક્ષિસ કરે છે. એ કયા ગુના? તો કે જ્યારે જીવ દેહ દશામાં હોય, અજ્ઞાન અવસ્થામાં હોય,
એને અંદરથી જ્ઞાન ના થયું હોય ત્યારે એ અજ્ઞાનવશ થઈને એ ભજન કરે છે, પણ એ ભજનને ભગવાન ગ્રહણ કરે છે ને પછી એના પર કૃપા દ્રષ્ટિ કરે છે. એ કૃપા દ્રષ્ટિના આધારે એનામાં સારા ગુણ આવવા માંડે ને સારા ગુણ આવે પછી એ ભગવાનની આજ્ઞા પ્રમાણે ભજન કરતો જાય અને ત્યાર પછી એ ભગવાનના ધામમાં જાય છે. પણ ગુનાહ કરતા જાઓ ને ભગવાન માફ કરતા જાય અને ભગવાનના ધામમાં જતા રહેવાશે, આવી જો આપણે અંદરથી કોઈ ગાંઠ મારીએ તો એ આપણી ભૂલ છે. આ નંદ સંતોના જે વચન એને બરાબર સમજવા પડે. એટલે આ મંગલાચરણમાંથી પકડવાની વાત કઈ છે તો કે ભગવાનના શરણે સદાને માટે રહેવું જોઈએ. એટલે સદાને માટેની જે વ્યાખ્યા કરી કે આપણા જીવનની અંદર રોજબરોજની જે ક્રિયા છે એ ક્રિયાને સંબંધ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો કરાવીએ તો એ ભગવાનનું શરણ કહેવાય. અને લાભ અલભ્ય સો લીજીએ. લાભ પાંચમ, મોટામાં મોટી લાભ પાંચમ એ શું તો કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થયો અને એ મૂર્તિની અંદરથી 5 વિષયનું સુખ આપણને મળે છે. એ અલભ્ય લાભ આપણે લેવાનો અને એ લઈએ તો જ આપણે જન્મ ને મરણના ચક્રવ્યૂહમાંથી છૂટી શકીએ છીએ. અને જે સ્વામિનારાયણ ભગવાનને મન, કર્મ, વચને પોતાનો જીવ એમના ચરણે સમર્પિત કરે છે તો એને કંઈ બી એના ભજનની અંદર કંઈક વાંક હોય તો એને ભગવાન જોતા નથી અને પછી એની બુદ્ધિની અંદર પ્રવેશ કરીને એ ભગવાનનું ભજન આજ્ઞા પ્રમાણે કરતો થાય અને પછી એ ભગવાનના ધામને પામે છે. તો આવી એક વાત આ મંગલાચરણમાં નિષ્કુળાનંદ સ્વામી આપણને શીખવાડે છે. તો એક શરણાગતિ, બીજો ભગવાનની મૂર્તિનો લાભ લેવાનો, એમની મૂર્તિનું દર્શન કરવાનું, એમની વાણી સાંભળવાની, એમની વાણીનો યોગ રાખવાનો, એમને અડેલ વસ્ત્ર હોય, એમનું ચરણારવિંદ હોય, કાં તો એમની મૂર્તિને રોજ જે સ્પર્શ કરવાનો, એમને ધરાવેલ પ્રસાદ જમવાનો, આ જીભે કરીને એમના ગુણ ગાવાના અને નાસિકાએ કરીને એમના સંબંધવાળી જે સુગંધી એ આપણા નાક દ્વારા અંદર જાય તો એને પ્રાણનો સ્પર્શ થાય અને એ પ્રાણ આપણા મસ્તિષ્કમાં જાય ને એને કારણે આપણને ભગવાનની મૂર્તિનો વધારે ને વધારે યોગ થાય. એના જેવો કોઈ મોટો લાભ નથી. તો આ વાતને ગોખી રાખવાની અને આપણું જે સર્વસ્વ એ સ્વામિનારાયણ ભગવાનને ચરણે સમર્પિત કરવું એ ભગવાનની કૃપાને પામવાનું મોટામાં મોટું સાધન છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.